हेलो गाइस, मेरा नाम है महावीर और मैं निकल चुका हूँ आज मेरी कंपनी से, मतलब कि बोरियत भरी ज़िंदगी से दूर। तो आज जाने वाला हूँ मैं, आपको पता ही है मेरे यूट्यूब बायो में जो लिखा है कि जूनागढ़ में गिरनार। तो जैसे आपको पता ही है मैं कैसे ट्रैवल करता हूँ, रिजर्वेशन कुछ मिला नहीं है और जा रहे हैं हम लोग जनरल में। देखते हैं कि क्या होता है। तो भाइयों ये आ गए हम लोग NH नंबर 8, मतलब कि अहमदाबाद से चलकर मुंबई की ओर जाने के लिए नेशनल हाईवे नंबर 8। और हम अभी है वापी में। हम लोग बाई रोड जाने वाले नहीं है, हम लोग जाने वाले ट्रेन से। हम लोग जाने वाले सौराष्ट्र जनता एक्सप्रेस में, जो कि 15-20 मिनट की देरी से चल रही है। देखिए आगे वो रही। हम लोग चढ़ने वाले हैं गाइस रोंग में से। हितेश रिकॉर्डिंग चालू क्यों? हाँ वही दादा ए बापू से भाषा मार छे જોજે। नो राइट। પહોંચી ગયા છે અમે જુનાગઢ સવારમાં 5 વાગ્યામાં। હવે ખબર નથી ક્યાં જશું। હવે સાકર કરેલી છે। હવે ગોતીએ કાંઈક ધર્મશાળા હોટેલ જે કંઈ મળે છે અને પછી તમને કોન્ટેક્ટ કરીએ। આવજો। શાળાથી તો सीरियस भाई। तो गाइस અમે જે 4 જવાના છે જુનાગઢ। અત્યારે વાગ્યા છે કેટલા? 2:30 વાગ્યો છે ડોબા। અત્યારે વાગ્યો છે 2:30 ને હવે ચાલુ કરવાના છે ટ્રેકિંગ। થોડુંક એના માટેનો સેટઅપ જોઈ લઈએ આપણે। એના માટે લઈએ છે પાણીની બોટલ્સ, કારણ કે ખૂબ જ પાણીની તરસ લાગવાની છે। થોડોક છે નાસ્તો, સ્પીકર્સ, પાવર બેંક્સ એન્ડ જો જરૂર પડે તો એક છે લાઇટ। ઓકે, તો પછી નીકળીએ આપણે જુનાગઢ તરફ, गिरनार तरफ। तो
અમે 4 વાળા પડ્યા છે. આ જે 5-7 કિલોનું બેગ છે એને ઉપાડવા માટે પેલો વારો મારો છે. બીજો હવે ત્યાં જઈને જોયું જશે કોનો છે તે. ઓકે, તો પછી ભાઈ હેલો કરી હું 2 નંબરથી આ ભાજપ પાર્ટીને વોટ આપવા માટે આ નિશાન હતું. ઠીક છે, પણ વાંધો નહીં, ચાલશે. ગિરનાર દેખાય છે ને? હું રહી ગયું ભાઈ, એને ત્યારે ટેમ્પોને ત્યાં હું ઉપર છઠ્ઠા સેન્ટરમાં ભાર ધોવાનો. છઠ્ઠા સેન્ટરમાં બાપુને નહીં વાઈ ગયા છે 1:38. જય બજરંગ બલી કરને ચાલો ભાઈ. લાઈટ તો ચાલુ કર. લાઈવા છે શું કરો? હા એમ. ચાલો નાઇટ ટ્રેક 4 બિગનર માણસો સાથે. બિગનર્સ આપણે થોડા મોડરેટ ટ્રેકર્સ છે. એ તો પછી આપણે કંઈ સાદું ગોતીએ. કાલ ભૈરવ, જય ભૈરવનાથ. જબરદસ્ત સુમસાન છે. નહીં, એ તો અંદર જ છે. SS વાળી ઓલી 2 કાઢ નાખી. હવે હું એને તો ક્યાં બાજુમાં બે અત્યારે. બાકી ઓલા 1 વાળું માં આવેલું હતું પાછું બધું. જય ગિરનાર, જય માતાજી. જય કાલ ભૈરવ. એટલે જ ચોકલેટ ને પાછળ નાખી હતી મેં. એ પણ ચોકલેટ ના રેપરે આપણે જ લેતા આવશું પાછા. તમે આટલી જ સાહસ થયો તો. બીજી બત્તી ક્યાં ગઈ? કાઢો કાઢો. તમારી કેટલી ખાલે એમ છે? કેમ ખબર સાઈનાની છે ઉદા મમ્મા કઈ વાડી વાપરે કલેક્ટ શાંત પણ શાંત કેને જેવું છે. નહીં, ઠંડક તો છે એટલે વાંધો નહીં. આ તો બહુ પ્રકાશ આપે. તો બંધ કરી દે ને. રેન્જ બેન્ચ કઈ ઘટે નહીં. હે બૂટમાં 5 પાંડવ ડેરી, કાળ ભૈરવ, દિગંબર લક્ષ્મી ભારતી બાપુ. પ્લાસ્ટિક થી બચાવો ગિરનારને. હા ભાઈ, ચૂડેલ નો આવે. તું ભૂત નો બાપ. નયનભાઈ આવશે. નયનભાઈ આપણા ફોરેસ્ટર. અમે તમને જોયા નથી તોય તમારા પ્રત્યે લાગણી છે. ભિન્ન નથી. સબસ્ક્રાઇબર હારા કેતા હશે ખબર નથી પડતી ગુજરાતીમાં છે કે હા. એ ચાલુ કર્યું તું વાપી હિન્દી, આયા ગુજરાતી કેમ થઈ? એને હું કહેવા માંગીશ
ગિરનારની ઝલક જ કે વાપીમાં ભૈયારાજમાં અમે હિન્દી બોલીએ છીએ, થોડા થોડા આવડતા હે. અહીંયા તો પ્રોપર ગુજરાતી. અહીંયા બધા સૂતા છે. અહીંયા શોપ ચાલુ છે. ચડી ગયા. આપણે 150 પર પહોંચ્યા છીએ ને અહીંયાથી થોડુંક હલકું હલકું શ્વાસોશ્વાસની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. એક ભાઈ આગળ હતા જે પાછળ રહી ગયા છે. થશે વાંધો નહીં, પહોંચી જશું ધીમે ધીમે. 150 થી 165 પર પહોંચી ગયા છીએ. અજય એ લાઈટ બંધ કરી દે ભાઈ, એટલે જ ને. આપણે કોઈને પોરો ખાવો હોય તો લઈ લેજો, આપણા પર બહુ ટાઈમ છે. પણ શરીર ગરમ ઠંડુ ના થઈ જાય એનું ધ્યાન રાખજો. હે તો થોડુંક અંજવાળું રહે. આજુબાજુનું દેખાય વાંધો નહીં. લાઈટ વાળા ભાઈ કેમ પાછળ થઈ ગયા? ત્યારે 2000 દાદરા બહુ ખતરનાક એક્ઝોસ્ટિક કહેવાનો હતો હું એકચ્યુઅલી. બધું ઠીક છે, થાકના લીધે એવું થાય છે. ભાઈ ઇંગ્લિશ થોડા આપણે ઠેર ઠેર હનુમાન દાદાની ડેરીઓ જોવા મળે છે અહીંયા, કારણ કે જરૂર છે એમની. સવારમાં આપણે આવ્યા હોય તો બહુ બધા વાંદરા આપણને દેખાય છે. અત્યારે ખબર નહીં બધા હુઈ ગયા. એક વાંદરો કાં ગયો? સોરી મિતેશ ભાઈ, આ બત્તીવાળાને આગળ ચાલવાનું ભાઈ. ચાલ લાવજો. આવી ગઈ છે બત્તી આપણા હાથમાં. આ 251 પહોંચ્યા છીએ. પ્લાસ્ટિક ને કરો બાય બાય. પ્રોપર જંગલ એરિયા. કોણ છે? આપણા મામાશ્રી ઘણું કવર કરી રહ્યા છીએ. હા ભાઈ તો લુંગી. અહીંયા ફોકસ પાડ. નહીં, નથી લખેલું કઈ. ડોક્ટર હાથું જ કહેતા હતા દોડવાનું રાખો, ચાલવામાં ક્યાં આવી જાય. આપણા પર અત્યારે બેગ છે, જોઈ શકો છો તમે. 2500 દાદર સુધી રહેશે, જે શરૂઆતના કહેવામાં આવે. એ રેડ બુલ ભાઈ શું થયું? બેસવું છે તમારે તો બેસો. ગાળા આપણે ખરાબ શબ્દોનો પ્રયોગ નહીં. તમને ખબર છે તમે જવાન છો. હાય માન ઘર આવ્યું કે 2000 દાદર કમ્પ્લીટ. અમારી હાથે આવેલા બધા થાકી ગયા છે. આ ભાઈ ખબર નહીં શું કરે છે. અજય
એ ઉલટી થઈ કે હું આ ભાઈને જરાક ઉલટીનો પ્રોબ્લેમ થયો છે. પાણી આપી મૂકીએ પીવાનો. 2000 દાદર સુધી તો જેવી ખબર હતી એવું જ છે. એકદમ સિચ્યુએશન ટાઈટ છે બધાની. આ ભાઈને ઉલટી થઈ ચૂકી છે. એના કારણે બીજા 2 આગળ નીકળ્યા છે. અમે એને આરામથી કવર કરી લેવું. પણ હવે થોડોક પવન આવવાનું ચાલુ થયો છે. હવે થોડોક એટલે હવે વાંધો નહીં આવે. પછી જોયું જાય. કાળી કારેલું સવા કલાકમાં 2200 દાદર કમ્પ્લીટ થયા છે. જોઈએ સનરાઈઝ પહેલા નીકળી શકીએ કે નહીં નીકળી શકીએ તે. હરકો થોડા આમ જ હોય. હા મામા. તો રેડી થઈ જાય. જૈન દેરાસર થી નીકળી ગયા. અંબાજી પહોંચવાની તૈયારી. હે મુકેશને સલાહ દીધો. ચાર વાગ્યા. જોવાનું છે ને જ્યાં એ હાટું તો જાય છે. ગાઈઝ આવી ગયું છે અંબાજી મંદિર. હાફ સેશન કમ્પ્લીટ. 5000 10,000 માંથી હવે થોડીક એનર્જી તો છે. આગળ સનરાઈઝમાં પોગી હતી કે નહીં જોયું. હા બાપુ બે ગયા લાગે. હે જય માતાજી. આ મંદિર પાછળ અત્યારે બંધ જ હોવાનું ને. બંધ છે. તો જરા ખુલ્લા. જય મારી અંબે, જય જય અંબે. લગભગ
પકડી જાય તો શું કરું ફોટો પાડવાનો અરે ચાલુ છે આ બાજુ પકડ નહીં વ્યૂ 5000 સીડી પછી જય ગુરુ ગોરખનાથ 4:40 ગુરુ ગોરખનાથ પોગી ગયા હવે જોવી દત્તાત્રેય આપણે પોકી શકીએ કે નહીં તે બ્રો કેમનું છે તઈ ચડી ગયો એમ ને તું આ કઈ ગુરુ ગોરખનાથના પેલા શિખરને કઈ ડેમેજ કર્યું હતું ને પેલા લોકોએ હાય 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 પોઝ આપી દે બ્રો શાહરુખ ખાન વાળો સલમાન ખાન નો કેમ આપતો છે भाई लोग सब नासिक से अभी डे ब्रो પાછળ ગાઈસ બસ હવે આ દત્તાત્રેયનું શિખર પહોંચવાના જ છીએ એક્ઝોસ્ટ ઓવરલોડ આ સીડીથી જઈને ડાયરેક્ટ આ ઢાળ કરીને ડાયરેક્ટ ઉપર વિચાર તો કર આવા આટલો જે ઉતરે ને કેટલા કરવાનું
ગિરનારના 9 નાથ છે. મહિનીનાથ, રેવલનાથ, ચરપતિનાથ, કાનિકનાથ, નાગેશનાથ, ભરતનાથ, ગોરખનાથ, જાલીધરનાથ, અમરનાથ. કહેવાય છે કે ગિરનાર એ હિમાલયનો પણ દાદા છે. મતલબ કે હિમાલયથી પણ જૂનો પર્વત છે ને ખૂબ જ સરસ ને આનંદમય વાતાવરણ છે અત્યારે. એકવાર ટ્રેક જરૂર કરવો. હવે આવી ગયો છે ગિરનારનો ગેટ. તમને વિડીયોમાં દેખાતું નહીં હોય પણ હું તમને બતાવું. સામે છે ગિરનાર ને એક ખૂબ જ સરસ પ્રસાદનું પણ સ્થળ છે. બતાવું તમને. 2 ગેટ છે. આ ગેટ છે આપણે આગળ ગિરનાર તરફ જવાનો, દત્તાત્રેય શિખર. ને આ છે પ્રસાદ લેવા માટેનું સ્થળ. આગળ બતાવું તમને. ક્યાં જતા જાવ? ચડશે કોણ? દાડિયા કરવા પડશે ચડવાના પછી. હાલ સાની ક્યાંય નથી જવાતું. ડાયરેક્ટ બિસ્કિટ ખાઈ લ્યો. ત્યાં ભોજનાલય છે, બીજું કાંઈ નથી. નહીં ભેગું થાય. આ ઓગઢ, આ વચ્ચે વાળો ઓગઢ. ઓગઢ ચડવું છે? હાલો મારે ટ્રેન છે, મારે મજૂરીએ જવાનું છે કાલે. હે બહુ મસ્ત વ્યૂ છે.
લેટ્સ સ્ટાર્ટ. આટલું તો હવે હાલે. હનુમાન ધારા. શક્તિ કેરો સાથ જટા પર કમ હવે દિનરા. અહીંયા જનાવર આવી જાય એવું કે મેન ભાઈ બધે જનાવરમાં થોડા મળે. આવ્યો છે ભાઈ. શુભ શુભ બોલ. હા વળી તારે બધું નવું જાણવું હતું ને. ચસલ સોંગ સંભવ સાંજ જટા ચુંગ ચંદ્ર બહાર. તમારું મસ્ત વિડીયો ચાલે છે તો સર. ટ્રેક નો ઉતારું છું હું તો ટ્રેક નો ઉતારું છું. इस पहाड़ में बहुत ही कम किस्म के लोग आते हैं. एक वो जो उसकी तलाश में है और एक वो जिसे उसकी तलाश है. वाह 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 बोलो भाई. जय गिरनारी भाई साहब. આ જો ચોમાસામાં આવ્યા હોય આપણે આ બાજુ હનુમાન ધારા.
બધા હનુમાન દાદા બની જાવી તો. આ હનુમાન દાદા તો આવી ગયું. આવી ગયો એલા ભાઈ. હનુમાન ધારા. આમાં ક્યાંક દીપડો લપાણો હોય ખબર ન પડે. ન પડું ચિંતા કરો. હું અંદર, મારું ધ્યાન અંદર થોડું છે. બોલો કેમ ગયો? રેડી છે ને? આવી ગયો હનુમાન ધારા. ઓ હોય બહુ પબ્લિક છે. लड़खड़ाए कदम चले आए, कदम चले आए.